હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવા ચેપ્ટરથી શરૂ કરીશું. ચેપ્ટર નંબર 2 પૂરું, અને હોપ તમે પણ બતાવી દીધું હશે. પણ હા, એક વાત કહી દઉં, જો ચેપ્ટર નંબર 2 આવડી ગયું હશે ને, આ ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 4 બંને એકદમ સહેલું લાગશે. જો 2 નહીં આવડે તો ત્રીજું ચોથું અઘરું લાગશે. એટલે 2 એટલું મજબૂત કરી નાખો ને કે ત્રીજા અને ચોથાના બધાના દાખલાઓ સહેલા લાગવા લાગે. તો શરૂઆત કરું છું ત્રીજા ચેપ્ટરથી. ચેપ્ટરનું નામ છે સુરેખ નિયત સંબંધ. સુરેખ સહસંબંધ હતું, હવે નિયત સંબંધ. હવે આની થિયરી છે ને એ આપણે પછી લઈશું. સાહેબ કેમ પછી? એનું કારણ છે, પહેલા દાખલા ગણીએ એ દાખલાના આધારે થિયરી સમજવી આની સહેલી થઈ જાય. હા, નિયત સંબંધ શું છે એ સમજવું ધ્યાનથી. નિયત સંબંધ એ પણ એક્સ અને વાય વચ્ચેનો સંબંધ છે, જે રીતે સહસંબંધ આગળ હતો. સહસંબંધથી એવી ખબર પડતી હતી કે બંને વચ્ચે ઘનિષ્ઠતા કેટલી. જ્યારે આની અંદર છે ને, વાય એ એક્સ ઉપર કેટલું આધારિત છે અથવા એક્સ એ વાય ઉપર કેટલું આધારિત છે, એ આ ચેપ્ટરમાં ખબર પડે. એક્સ ની કિંમત બદલાતા વાય માં કેટલો ફેરફાર થાય એ આ ચેપ્ટરથી ખબર પડે. બીજું, સ્ટેટનો જે પહેલો ભાગ છે એ પહેલા ભાગમાં 4 ચેપ્ટર 12 માર્ક્સના જ છે. તમારા માટે કામનું જે માર્ક્સ તો બધા 12 માર્ક્સના જ છે, અને બધા સેમ જગ્યાએ પૂછાય, એટલે સેમ સેક્શનમાં પૂછાય, એટલા જ માર્ક્સમાં. તો તમને બીજા ચેપ્ટરનું જે શીખવાડ્યું એ જ ત્રીજા ચેપ્ટરમાં, એ જ ચોથા ચેપ્ટરમાં, એ જ પહેલા ચેપ્ટરમાં એ જ પ્રશ્નો એવા જ જગ્યાએ પૂછાય છે. તો આજે પણ ફરીથી પહેલા હું તમને લોકોને માર્ક્સની વાત કરું. તો અહીંયા માર્ક્સ લખું છું, સમજવાની કોશિશ કરજો. સાહેબ આમાંથી પણ એક એમસીક્યુ પૂછાય, 1 માર્ક. VSQ વેરી શોર્ટ ક્વેશ્ચન, બહુ જ નાના પ્રશ્નો, 1 માર્ક. શોર્ટ ક્વેશ્ચન, નાનો ક્વેશ્ચન 2 માર્ક. ફરી શોર્ટ ક્વેશ્ચન 3 માર્ક. લોંગ ક્વેશ્ચન 5 માર્ક. એટલે લાંબો પ્રશ્ન 5 માર્ક. કુલ તમે સરવાળો કરશો તો ખબર પડશે સાહેબ 12 ગુણ આપણા ખાતામાં આવી જાય. હવે તમે યાદ કરો, ચેપ્ટર નંબર 2 માં શીખવાડ્યું. ચેપ્ટર નંબર 2 માં આપણે એક વસ્તુ શીખ્યા. એમાં શું હતું? કયા પ્રશ્નો પૂછાય? તો યાદ કરજો, એમાં બીજા નંબરનો પ્રશ્ન પૂછાતો હતો, તો આમાં એના પછી ત્રીજા નંબરનો પ્રશ્ન. એમાં 12 નંબરનો પૂછાતો હતો, અહીંયા 13 નંબરનો પ્રશ્ન. ત્યાં 22 હતું, અહીંયા 23 નંબર. ત્યાં 32 નંબર હતું, અહીંયા 33 નંબરનો પ્રશ્ન. ત્યાં 44 નંબર હતો, તો અહીંયા 45 નંબરનો પ્રશ્ન છે. એટલે આ થયા પ્રશ્નોનો નંબર. આ થયો પ્રશ્નોનો નંબર. પ્રશ્ન નંબર 3, પ્રશ્ન નંબર 13, પ્રશ્ન નંબર 23, પ્રશ્ન નંબર 33 અને પ્રશ્ન નંબર 45. આટલા પ્રશ્નો પૂછાય. અને પાછું આના પછીના પ્રશ્નો ચેપ્ટર 4 માંથી પૂછાય. એટલે બધા લાઈનસર જ પૂછાય. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, 11, 12, 13, 14, 21, 22, 23, 24, 31, 32, 33, 34, 43, 44, 45, 46. આ 4 પ્રશ્નો સેમ. એટલે પહેલા ભાગનું આખું તમને પેપર સ્ટાઇલ ખબર પડી જાય. સારું, આ થઈ ગઈ પેપર સ્ટાઇલની. કેટલા માર્ક્સનું ક્યાં પૂછાય ફાઇનલ એક્ઝામમાં એ પતી. હવે વાત આવે છે સાહેબ, આ ચેપ્ટરમાં શું શોધવાનું હોય? તો સાહેબ નિયત સંબંધ રેખા શોધવાની હોય, અને નિયત સંબંધ રેખા માટેનું સૂત્ર છે. પણ એના માટે પણ ચેપ્ટર નંબર 2 કાર્લ પિયર્સનની રીતનું બધું આવડવું જોઈએ. તો કાર્લ પિયર્સનની રીત ચેપ્ટર નંબર 2 માં જે છે એના સૂત્રો અહીંયા હું લખવાનું ચાલુ કરું છું, જે તમને આવડી ગયા, જેમાં કશું નવું છે નહીં. તો R બરાબર સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર ભાગ્યા વર્ગમૂળમાં સિગ્મા x માઇનસ x બાર નો વર્ગ
બીજા વર્ગમૂળમાં સિગ્મા વાય માઇનસ વાય બાર નો વર્ગ. ત્યાં ભાઈ એક સૂત્ર થઈ ગયું. બીજું સૂત્ર r બરાબર n સિગ્મા એક્સ વાય સિગ્મા એક્સ સિગ્મા વાય ભાગ્યા વર્ગમૂળમાં n સિગ્મા એક્સ સ્ક્વેર સિગ્મા એક્સ હોલ સ્ક્વેર બીજા વર્ગમૂળમાં n સિગ્મા વાય સ્ક્વેર સિગ્મા વાય હોલ સ્ક્વેર. આ બીજું સૂત્ર જે તમને ખબર જ છે. ત્રીજું સૂત્ર r બરાબર n સિગ્મા u v માઇનસ સિગ્મા u સિગ્મા v ભાગ્યા વર્ગમૂળમાં n સિગ્મા u સ્ક્વેર માઇનસ સિગ્મા u હોલ સ્ક્વેર બીજા વર્ગમૂળમાં n સિગ્મા v સ્ક્વેર સિગ્મા v હોલ સ્ક્વેર. સાહેબ આ ત્રણ સૂત્ર તો અમે ભણીને થાકી ગયા, આવડી ગયું. જો આ આવડી ગયું તો સમજી લેજો આ ચેપ્ટરમાં જે સૂત્રોની જરૂર છે એ પણ તમને આવડી જાય. તો હવે હું જે વાત કરું છું એ આ ચેપ્ટરના સૂત્ર માટે, તેમાં ફરીથી કહું છું, આપણે શોધવાની જે નિયત સંબંધ રેખા y x ઉપર કેટલો આધારિત છે એ નિયત સંબંધ રેખાથી ખબર પડે છે. તો અહીંયા લખું છું, ધ્યાનથી સમજજો. y બરાબર a પ્લસ b x. અહીંયા આ y એ x ઉપર આધારિત છે. સાહેબ કેવી રીતે ખબર પડે? તમે x ની કિંમત મૂકો તો તમને y ની કિંમત મળી જાય. સાહેબ કેવી રીતે મળે? આ તો ab છે એટલે પહેલા ab શોધવો પડે. ધારો કે a ની કિંમત 3 છે અને b ની કિંમત 0.5 છે. ધારો કે આપણે ધારીએ છીએ. આ કેવી રીતે શોધવાની એ હમણાં વાત કરીશું. તો a ની કિંમત 3 છે, b ની કિંમત 0.5 છે, x એમને મૂકી રાખીએ તો આ આપણું તૈયાર થઈ ગયું વિધેય. નિયત સંબંધ એ વિધેયાત્મક સંબંધ છે. એક વિધેય તૈયાર કરે છે. જે વિધેય તમે ચેપ્ટર ભણી ગયા છો 11માં વિધેય નામનું ચેપ્ટર આવતું હતું અને એ વિધેયમાં આ y બરાબર 3 પ્લસ 0.5x, અહીંયા x ની કિંમત મૂકો એટલે y ની કિંમત મળી જાય. આ વસ્તુ તમને ખબર છે જે ચેપ્ટરમાં તમે ભણ્યા, એટલે તમને લોકોને આ ખબર હોવી જોઈએ કે જો a ની કિંમત મળી જાય અને b ની કિંમત મળી જાય તો આને કહેવાય નિયત સંબંધ રેખા. આ રેખા તૈયાર થઈ ગઈ એટલે આપણને રેખા શોધવાનું કે પછી એમ કે x ની કિંમત આટલી 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 છે તો y ની કિંમતો શોધો. તો x ની કિંમતો મૂકવાની, y ની કિંમતો શોધી કાઢવાની. એ છે તમારું કામ. તો સમજો ધ્યાનથી. સાહેબ આ a ની કિંમત 3 અને b ની કિંમત 0.5 એવું ખબર કેવી રીતે પડે એ શોધવાની રીત શીખવાડો. બસ આજે આપણે ફક્ત સૂત્ર જ શીખવાના અને એકદમ સરળતાથી જોઈએ. તો પહેલા તો હું આ રફ કરી દઉં જેની મને જરૂર નથી. સાહેબ આ તો પછી પહેલા તો આપણને શું જોઈએ છે? a અને b ની કિંમત શોધતા આવડી જાય તો આપણી રેખા તૈયાર. તો a ની કિંમત કેવી રીતે શોધાય વાત કરીએ હવે એની. તો પહેલા શોધીએ a. y ની x પરની રેખા છે. y ની x પરની રેખાની વાત થાય છે. આ y x ઉપર આધારિત છે. તો પહેલા આવે y બાર માઇનસ b x બાર. y ની x પરની રેખા છે એટલે પહેલા y બાર પછી x બાર. જો x ની y પરની રેખા હોય તો પહેલા x બાર પછી y બાર. પણ એ તમારા કોર્સમાં છે નહીં. હોય તો એવું જ થાય, તમારા કોર્સમાં નથી. તમારા કોર્સમાં એક જ વસ્તુ y ની x પરની રેખા શોધો. ના કીધું હોય તો y ની x પર નહીં આવશે.
આપણે ધારવાનું જેવું, પહેલાને x બીજાને y એટલે y ની એક્સપર્ટી શોધી કાઢો એટલે પતી ગયું. તો અહીંયા y બાર માઈનસ bx બાર. સાહેબ x બાર અને y બાર શોધતા તો આવડે છે. સિગ્મા x ભાગ્યા n x બાર, સિગ્મા y ભાગ્યા n y બાર, એની કિંમતો મૂકો એટલે એ મળી જાય. પણ સાહેબ b, b કયો છે, ક્યાંથી આવ્યો? તો વાત કરીએ છીએ આપણે b ની, જેના માટે આપણે મહેનત કરી છે. b, આ b કયો છે સાહેબ? y ની x વાળો b છે. અહીંયા લખાય b y x, y ની x વાળો આ b છે. હવે બહુ જ મહત્વની વાત સાહેબ, આના સૂત્રો ઘણા બધા છે. જેટલા સૂત્ર r શોધવાના છે એટલા સૂત્ર આ b શોધવાના છે. પણ સહેલા છે, કારણ કે તમને બધાને r શોધતા આવડે છે. અને જો r શોધતા આવડે છે એટલે સમજી જવાનું તમને b પણ શોધતા આવડે છે. હવે તમે વિચારો, r શોધવાનું સહેલું થઈ ગયું તમારા માટે, એટલે હવે b શોધવાનું સહેલું થઈ જશે. હવે b સહેલું થઈ જાય તો b ની કિંમત અહીંયા મૂકો તો x બાર y બાર તો આવડે જ છે, તો એ બી સહેલું થઈ ગયું. તો a અને b સહેલું થઈ જાય તો a b ની કિંમત મૂકી દો એટલે વિધેય થઈ ગયા. તો વિધેયાત્મક સંબંધ જે બતાવે છે એ આપણને મળી જાય એકદમ સરળતાથી. તો સાહેબ હવે શીખવાડો ફટાફટ. હું તમને લોકોને b નું એક સૂત્ર શીખવાડીશ, બાકીના બધા સૂત્ર તમને જાતે આવડી જશે, ગેરંટી, 100% ગેરંટી. અને તમે લોકો જવાબ આપતા રહી જશો. એ જુદી વાત છે કે તમે અત્યારે જવાબ નહીં આપી શકો, પણ પછી તમે લોકો જવાબ આપતા થઈ જશો. જોઈએ છે, સમજો ધ્યાનથી. તો આ સૂત્ર હું આના પરથી બનાવું છું. આ જે દેખાય છે આના પરથી બનાવી રહ્યો. વાતને સમજો. આ જે ઉપર અંશ દેખાય છે ને એ અંશ સેમ, અંશમાં કોઈ ફેરફાર કરવો નહીં. સિગ્મા x માઈનસ x બાર y માઈનસ y બાર ભાગ્યા. સાહેબ જે અંશ અહીંયા છે એ જ અંશ અહીંયા છે. સાહેબ નીચે ટેન્શન લેવાનું નહીં. આ y ની x પરની રેખા છે. આધાર શું છે? y કોની પર આધાર રાખે છે? x ઉપર. આધાર એટલે નીચે, આધાર ભાગાકારમાં એ આધાર હોય તો આ x નું પદ નીચે લખવું પડે. સાહેબ x નું પદ એટલે આવ્યું, આ x નું પદ. y નું પદ લખવાનું નહીં, તો અહીંયા નીચે લખીશ x નું પદ. સિગ્મા x માઈનસ x બાર નો વર્ગ. મોસ્ટ આઈએમપી થિંગ, વર્ગમૂળની નિશાની કરવાની નહીં. અહીંયા વર્ગમૂળની નિશાની કરવાની નહીં. અને સમજવા માટે કહું તો જે પાછળ હોય નીચે આવે, જે પાછળ એ નીચે, સિમ્પલ. એટલે અહીંયા જે પાછળ છે x, x નું પદ નીચે, ઉપર તો સરખું જ હોય બધું. જે છે નીચે, પાછળ હોય નીચે. અને હવે મને 100% વિશ્વાસ છે કે તમને બધાને સાહેબ આ બે પરથી તો અમે જાતે બનાવી શકીએ છીએ, અમને કોઈ જ તકલીફ નથી. મને વિશ્વાસ છે તમે બનાવી શકો. જો એક આવડી ગયું, એક શીખવાડ્યું, તો બાકીના એ જ લોજિક સાથે એ જ લોજિક એપ્લાય કરો અને બીજી બે સૂત્રની તૈયારી કરો. બનાવી દઈએ બીજા બે સૂત્ર, જોઈ લઈએ. ચલો સાહેબ આજ બી શોધવાનું બીજું સૂત્ર. સાહેબ ઉપર તો સરખું જ લખી જ નાખો. n સિગ્મા xy સિગ્મા x સિગ્મા y ભાગ્યા. સાહેબ ઉપર સરખું, નીચે જે પાછળ x છે તો x વાળું નીચે, x વાળું લેવાનું, y વાળું લેવાનું નહીં. સિમ્પલ. લખું છું n સિગ્મા x સ્ક્વેર માઈનસ સિગ્મા x હોલ સ્ક્વેર. વર્ગમૂળની નિશાની કરવાની નહીં, ખાસ વર્ગમૂળની નિશાની કરવાની નહીં. તો નથી કરી સાહેબ, નહીં કરવાની. બીજું સૂત્ર તૈયાર. હવે ત્રીજું સૂત્ર ખરેખર બન્યું હતું કઈ રીતે? x ની જગ્યાએ u મૂક્યું હતું, y ની જગ્યાએ v મૂક્યું હતું, એવું તો છે અહીંયા પણ સેમ. ત્રીજું સૂત્ર બી તૈયાર, એ પણ v નું જ છે.
n સિગ્મા uv માઇનસ સિગ્મા u સિગ્મા v ભાગ્યા n સિગ્મા u સ્ક્વેર માઇનસ સિગ્મા u હોલ સ્ક્વેર. સાહેબ ફરી આમાં શું કરીએ સાહેબ પતિ ગયું. વર્ગમૂળ કરવાનું નહીં, ખાસ ધ્યાન રાખવાનું, વર્ગમૂળ કરવાનું નહીં. આ ત્રણ સૂત્ર, અહીંયા ત્રણ સૂત્ર છે તો અહીંયા પણ ત્રણ સૂત્ર તૈયાર. તો બી શોધવાના ત્રણ સૂત્ર. હવે સાહેબ ક્યારે કયું સૂત્ર વાપરવાનું એમાં તો તમે હોશિયાર છો. ક્યારે કયું સૂત્ર વાપરવાનું એમાં મારે થોડી કહેવાનું હોય. અહીંયા જે રૂલ એપ્લાય કરતા હતા એ જ રૂલ અહીંયા એ સૂત્ર જ છે. દાખલા એના એ જ તમે ગણી નાખો ને ફરીથી આ રીતે તો સેમ ટુ સેમ દાખલા બંનેમાં આવી છે. ખાલી સ્પીયરમેન ના, બસ આટલો ફરક. એટલે ખાસ ધ્યાન રાખજો. આપણું કામ અહીંના જ સૂત્રો આવડે એટલે આના સૂત્રો થઈ જાય. ત્યાં બોલે ટૂંકા દાખલાના સૂત્રોનો બી ઉપયોગ થાય ને, ટૂંકા દાખલા વાળાનો બી ઉપયોગ થાય. પહેલા અહીંયા ટૂંકા દાખલાના સૂત્રો લખો sx વાળા યાદ કરો. જે તો હમણાં જ ભણ્યા, થોડોક જ સમય થયો. એ સૂત્ર લખું છું અને એના આધારે તમે લોકો એના સૂત્રો બનાવશો. એના આધારે બનાવશો. જોઈએ છે, સમજો વાત. r બરાબર, ધ્યાનથી સમજો, r બરાબર sxy ભાગ્યા sx ગુણ્યા sy. સાહેબ આ એક સૂત્ર હતું. બીજું સૂત્ર બી આ sxy ને બીજું શું કહેવાય? covxy. ઇંગ્લિશમાં કહેવાય કોવેરિયન્સ ઓફ xy. સહવિચરણ, ગુજરાતીમાં સહવિચરણ લખાય કોવેરિયન્સ ઓફ xy ભાગ્યા sx ગુણ્યા sy. ચલો બીજું જોઈએ. જે રીતે અહીંયા r નું એક સૂત્ર, r નું બીજું આના પરથી બનાવ્યું હતું. આ કોવેરિયન્સ ઓફ xy અથવા sxy સહવિચરણ, એને શું લખાય? સિગ્મા x minus x bar y minus y bar ભાગ્યા n, અને આ બંને સેમ sx ગુણ્યા sy. એ તો સેમ જ છે. બીજું સૂત્ર આ હતું સેમ. ત્રીજું સૂત્ર સાહેબ છેલ્લું, નીચે તો સરખું જ લખી નાખો. પહેલા નીચે સરખું n sx sy. આ તો છે જ. ઉપર આ બીજું સૂત્ર વાપર્યું. આ n ઉઠાઈને પાછળ મૂકો, અહીંયા x બાર y બાર લખી નાખો. આવું ટૂંકમાં શીખવાડ્યું હતું. આ ખાલી લોજિક નથી, એમને એમ શીખવાડ્યું. લોજિક તો બીજો હતો જે આપણે લેક્ચરમાં ભણી ગયા છીએ. તો આને ઉઠાઈને પાછળ મૂકો એટલે જે આગળ છે સિગ્મા xy એ તો છે જ. n પાછળ જતો રહે એટલે પાછળ, અને x બાર y બાર. તો r ની ત્રીજી કિંમત મળી. તો આ ત્રણે ત્રણ સૂત્રોનો ઉપયોગ કરીને આપણે બી શોધવાનું સૂત્ર બનાવી શકીએ. તો અહીંયા હું તમને લોકોને બધાને બી y x ટૂંકા દાખલાઓ માટેનું સૂત્ર પણ કરાવી દઈશ. આખા ચેપ્ટર ની અંદર જે દાખલાઓ ગણી શકો બધા આવી જશે. જોઈએ, સમજો ધ્યાનથી. સાહેબ જેવી રીતે આ છે. હવે એઝ અ સ્ટુડન્ટ તમે શું કરશો ધ્યાનથી સમજો, અને પછી તમારી ભૂલ હું સુધારીશ. તો મને ખબર છે કે એઝ અ સ્ટુડન્ટ તમે લોકો ભૂલ શું કરો છો. સાહેબ આ ત્રણ સૂત્ર બનાવે એવી રીતે આ ત્રણ સૂત્ર બનાવવાના. વાત સાચી છે, બિલકુલ સાચી વાત છે. અને એઝ અ સ્ટુડન્ટ તમે શું કરવાના ખબર છે સાહેબ? આ ઉપર તો સરખું જ તો લખી નાખીએ sxy ભાગ્યા નીચે ખાલી x વાળું જે પાછળ હોય નીચે, એટલે x વાળું પદ નીચે sx. તો કે ના સાહેબ માર તો આવું લખું cox ભાગ્યા sx. તો એઝ અ સ્ટુડન્ટ તમે સાચા, કોઈ જ પ્રોબ્લેમ નહીં. બીજું સૂત્ર બનાવશો, આજ બી નું બીજું સૂત્ર બનાવશો. કેવી રીતે બનાવશો? આ રીતે. સાહેબ ઉપર તો સરખું ને ઓલું નીચે n વાળું છે, કારણ કે તો આની જગ્યાએ મુકાય છે.
એ તો છે સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર ભાગ્યા n એ sx y બરાબર લખાય અને નીચે sx તો છે તો આના પરથી તમે એ પણ બનાવી શકો છો સિમ્પલ છે આગળ વાત કરીએ ધ્યાનથી સમજવાની કોશિશ કરજો ચાલ ત્રીજું સૂત્ર બી અમે બનાવી લઈશું ક્યાં તમે શીખવાડો આ ઉપર તો સેમ ફરી b નું ત્રીજું સૂત્ર ટૂંકા દાખલા માટે સિગ્મા xy માઇનસ n x બાર y બાર ભાગ્યા n sx હવે એઝ અ સ્ટુડન્ટ તમે બધા સાચા જે રીતે તમે અહીંયા શીખવાડ્યું સાહેબ એવી રીતે અમે લોકો અહીંયા બનાવી પણ તમે એક વસ્તુ ભૂલી જાઓ બધાની વાત નથી કરતો અમુક છોકરાઓ તો હોશિયાર છે જે જાતે સમજી ગયા છે સાહેબ આવી રીતે નહીં હજી આમાં એક વસ્તુ કરવા જેવી કઈ ધ્યાનથી સમજો સાહેબ અહીંયા વર્ગમૂળની નિશાની હતી એને આપણે હટાવી દીધી અહીંયા લખી નથી અહીંયા પણ વર્ગમૂળની નિશાની હતી એને આપણે હટાવી દીધી અહીંયા નથી અહીંયા પણ વર્ગમૂળની નિશાની હતી એને આપણે હટાવી દીધી અહીંયા નથી સાહેબ કેમ નથી હવે મેથેમેટિક્સનો રૂલ છે વર્ગમૂળની નિશાની હટે ક્યારે જ્યારે એનો વર્ગ કરો તમે વર્ગમૂળની નિશાની હટાવો એનો મતલબ કે તમે એનો વર્ગ કર્યો તમે આનો વર્ગ કર્યો એટલે વર્ગમૂળ હટી ગયો વર્ગની નિશાની હટી ગઈ એટલે ઓરિજિનલ વેલ્યુ આ વધી એવી રીતે તમે આનો વર્ગ કર્યો એટલે વર્ગમૂળની નિશાની નીકળી ગઈ એવી રીતે તમે આનો વર્ગ કર્યો વર્ગમૂળની નિશાની નીકળી ગઈ તો સાહેબ અહીંયા વર્ગમૂળની નિશાની છે જ નહીં તો કાઢવાનો તો સવાલ નહીં આવતો પણ વર્ગ કરવાનો અહીંયા બધા વર્ગ કરેલો છે માટે વર્ગમૂળની નિશાની નીકળી છે તો સાહેબ અહીંયા sx લખાતું નથી ટૂંકમાં મારે એ સમજાવવાનું છે અહીંયા લખાઈએ sx નો વર્ગ અહીંયા પણ લખાઈએ sx નો વર્ગ અહીંયા પણ આ sx નો વર્ગ અહીંયા પણ આ sx નો ખાસ ધ્યાનમાં રાખવાની વાત નીચે બધામાં વર્ગ છે sx વાળામાં કારણ કે ત્યાં વર્ગમૂળ હોતું નથી તો કાઢવાનો સવાલ નથી આવતો એટલે વર્ગ લખવો પડે અહીંયા વર્ગમૂળ છે એટલે વર્ગ કરો એટલે એનો વર્ગમૂળ નીકળી જાય તો ખાલી વર્ગમૂળની નિશાની કાઢો એટલે દાખલો એટલે સૂત્ર તૈયાર તો એક વસ્તુ સમજજો હું તમને બધાને ઓળખું છું એમાંથી અમુક છોકરાઓ એવા છે જે લોકો આનો ઉપયોગ કરીને દાખલા જાતે ગણી શકે છે જાતે ક્યાંથી ગણીશું એક વાત સમજજો ચેપ્ટર નંબર 2 માં આપણે આ વસ્તુ ગણતા હતા એ જ દાખલા આપ્યા હશે સેમ ટાઈપના દાખલા આપ્યા હશે તમને કીધું શું હશે નિયત સંબંધ રેખા શોધો અથવા તો એવું કીધું y ની x પરની નિયત સંબંધ રેખા શોધો હવે જ્યારે પણ તમને એવું કહે કે નિયત સંબંધ રેખા શોધો એટલે તમને ખબર પડવી જોઈએ કે y બરાબર a + bx શોધવાનો છે જેમાં a અને b ની કિંમત મૂકવાની છે હવે એ મળે કેવી રીતે y બાર માઇનસ bx બાર હવે x બાર y બાર તો શોધતા આવડે જ છે b કેવી રીતે શોધવું એના બધાના સૂત્રો આપણે જોઈ લીધા હવે આ સૂત્રમાં તમે આ બધું નથી શોધતા આવડતું ચેપ્ટર નંબર 2 ની અંદર તમે આ બધું શીખી ગયા શોધતા તો ફક્ત એ જ કોલમ બનાવવાની બધું જ એ જ કરવાનું એ કર્યા પછી જે જવાબ આવે છે એથી b ની કિંમત તમને મળી જાય એ b ની કિંમત અહીંયા મૂકો x બાર y બાર નો ઉપયોગ કરીને એ શોધો એની કિંમત મળી જાય જે રીતે હમણાં મેં a બરાબર 3 અને b બરાબર 0.5 લખ્યું હતું એવી રીતે અહીંયા બંનેની કિંમત મળી જાય એની કિંમત અહીંયા મૂકી દો રેખા તૈયાર અને સૂત્ર યાદ કરવું એકદમ સહેલી રીત તમને શીખવાડી દીધી કે પહેલા 3 સૂત્ર પરથી સાદા બની ગયા વર્ગમૂળની નિશાની કાઢી નાખો બાકીના 3 માં વર્ગ લગાવો એના સિવાય તો આપણે કશું કર્યું જ નથી આટલું જ શીખ્યા છે તો સૂત્ર પણ યાદ કરવાનું કામ છે પણ હા હું આ કમ્પલસરી નથી કહેતો કે કરવાનું પણ બીજા બધા જે છોકરાઓ જે કરવા માંગે છે એમના માટે ફક્ત 2 દાખલા લો કોઈ પણ 2 ઉદાહરણ પકડો અને એ 2 દાખલા જાતે ગણો એમાં તમે આ રેખા શોધી કાઢો તમારું કામ શું છે રેખા શોધવાનું
નહીં. 2 દાખલા જાતે કરશો ને, હું તમને એવું કહી શકું છું કે આટલું ભણાયા પછી તમારું 80% ચેપ્ટર પૂરું. બધા દાખલા, જેટલા પણ દાખલાઓ ચોપડીમાં આપ્યા છે, ટૂંકા હોય કે મોટા હોય, એમાંથી 80% દાખલા તમે જાતે કરી શકો. પણ હા, આજે ફક્ત ને ફક્ત સૂત્રો બનાવ્યા. નેક્સ્ટ ટાઈમ સૂત્રો યાદ હોવા જોઈએ, અને સૂત્ર યાદ કરીને આવશો એટલે નેક્સ્ટ ટાઈમ હું તમને લોકોને દાખલા કહીશ, અને એ દાખલા આ 5 માર્ક્સ માટેના હશે. જેવી રીતે 5 માર્કનું ચેપ્ટર નંબર 2 માં હતું, એવી રીતે 5 માર્કનું અહીંયા હશે. કોઈ જ ફરક નહીં. એના જેવો દાખલો ખાલી લખ્યો છે નિયત સંબંધ રેખા શોધો. નિયત સંબંધ એટલે વિધેયાત્મક સંબંધ, જેમાં x ની કિંમત મૂકવાથી y ની કિંમત મળે. y એ x ઉપર આધારિત છે. તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં તમારા બધા સૂત્રો તૈયારી સાથે. અને અમુક છોકરાઓના 2 દાખલા કમ્પલસરી નથી. દાખલા હું ભણાવીશ પછી બીજા બધાએ કરવાના. આ તો ઓલા જે ટાર્ગેટ વાળા છોકરાઓ છે એમના માટે. બાય, મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં સૂત્રોની તૈયારી સાથે.